વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં હુડાનું હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાં જ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે। અગાઉથી વિવિધ કાર્યક્રમો દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમજ 11 ગામોમાં હુડાનું સમર્થન કરનારા રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધી લાગુ કરવામાં આવી છે અને હુડાનું સમર્થન કરતા કોઈ પણ સમાજના લગ્ન પ્રસંગે પણ રાજકીય નેતાઓ માટે પ્રતિબંધ મુકાયો છે। આ સંદર્ભમાં 13મી તારીખે હિંમતનગર શહેરમાં સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિવિધ વેપારી મંડળોએ પણ આ બંધને સમર્થન આપ્યું છે। હુડા સંકલન સમિતિના સભ્યો આ પગલાંને સફળતા માટે આશાવાન છે। હિંમતનગરમાં હુડા વિરુદ્ધ 11 ગામમાં વિરોધ નોંધાયો છે। રાજકીય નેતાઓ માટે પ્રવેશબંધી આપવામાં આવી છે। 13મી તારીખે શહેરમાં સજ્જડ બંધ રાખવાનું સમર્થન આપ્યું છે। હુડા સમિતિના સભ્યો આશાવાન રાખી રહ્યા છે। સંકલન સમિતિ અને હિંમતનગરના તમામ વેપારી એસોસિએશનો દ્વારા 13 તારીખે હિંમતનગર બંધના એલાનની જાહેરાત થઈ છે અને સમગ્ર હિંમતનગરના સૌ વેપારી એસોસિએશનના પ્રમુખોએ અમને સમર્થન આપવાની જાહેરાત કરી છે અને તેઓ સ્વયંભૂ રીતે 13 તારીખે હિંમતનગર બંધ જાહેર કર્યો છે અને 13 તારીખે સજ્જડ બંધ અમે લોકો કરવાના છીએ અને એમાં સૌ વેપારીઓ જોડાવાના છીએ। આ સિવાય અમારી સાથે જે પણ અમારા 11 ગામમાં હવે લગ્નની પણ સિઝન ચાલુ થઈ છે, લગ્ન ગાળો છે, તો અમે એક જાહેરાત કરી છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ કે જેઓ હુડાને સમર્થન કરી રહ્યા છીએ એ લોકો સંપૂર્ણપણે અમારા કોઈપણ લગ્ન કે સામાજિક મેળાવડાઓમાં પ્રતિબંધિત છે। એમને અમારા લગ્ન પ્રસંગોમાં સહભાગી થવા માટે કોઈ જ અધિકાર નથી જ્યાં સુધી હુડા રદ ન થાય। એટલે કોઈને પત્રિકા અપાઈ ગઈ હોય તો પણ એમને આવવાનો અધિકાર નથી અને અમે જાહેર કરીએ છીએ કે એમને કોઈને આવવાનું નથી।